यह रिंग रोड 45 करोड़ 14 लाख की लागत से तैयार किया जाएगा, जो गढ़पुर रोड से सूरत कामरेज रोड, बालक अवरामा तापी नदी ब्रिज और भरथारा कोसाड रेलवे ओवरब्रिज को जोड़ेगा। मंत्री ने बताया कि पहले की एजेंसी की लापरवाही के चलते काम में देरी हुई थी, जिस कारण उसे ब्लैकलिस्ट कर दिया गया। अब नई एजेंसी को तेजी से कार्य सौंपा गया है और एक सप्ताह में कार्य में अच्छी प्रगति देखी गई। मुख्यमंत्री श्री भूपेंद्र पटेल और केंद्रीय जल शक्ति मंत्री श्री सी.आर. पाटिल के मार्गदर्शन में रिंग रोड समेत अन्य सड़क परियोजनाओं का पूरा किया जा रहा है। मंत्री ने सुधा और एमएससी अधिकारियों की प्रशंसा की और आशा व्यक्त की कि सूरतवासियों को शीघ्र ही एक सुंदर और सुव्यवस्थित रिंग रोड की सुविधा मिलेगी। ઘણા સમયથી રિંગ રોડનું કામ ગઢપુર ટાઉનશીપ વાળા રોડ પર અધૂરું હતું અને કોસાડ રેલવે બ્રિજનું પણ અધૂરું હતું। આ એજન્સીને બ્લેકલિસ્ટ કરી ટીમ સુરત મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી આદરણીય પાટીલ સાહેબ શ્રીના માર્ગદર્શન નીચે આ કામ સંપૂર્ણપણે હવે શરૂ કરવાના કોર્પોરેશને તૈયારી કરી છે। રાજ્ય સરકારમાંથી જ્યારે મંજૂરી મેળવવામાં આવી હતી ત્યારે આ બ્લેકલિસ્ટ કરેલા કામને એજન્સીને બ્લેકલિસ્ટ કરીને નવો કામ આપીને જે 85.14 કરોડ રૂપિયાનું જે એન્થમ સર્કલથી ગઢપુર ટાઉનશીપવાળા રોડથી વરાછા કામરેજના મેન રોડનું બ્રિજ બનાવી અને અબરામાવાળા રોડના બ્રિજને ટચ થશે અને આગળ કોસાડ રેલવે સ્ટેશન રેલવે ઓર બ્રિજ બાકી છે, જેથી કરીને કોસાડના ગામ થઈને રિંગ રોડ પૂર્ણ અધૂરો હતો। તો હવે આ કામગીરી